નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભારતીય જનતા પાર્ટીનું મેગા ઓપરેશન, જેમાં આમ આદમી પાર્ટીના 7 સાંસદોએ કેસરી ખેસ ધારણ કરી લીધો છે. આપ છોડનારા સાથે સાંસદો ગદ્દાર, તેવું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું. આમ આદમી પાર્ટીના 2/3 સાંસદો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા રાઘવ ચડ્ડા, એટલે પક્ષ પલટા કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકશે નહીં. ચીની કંપનીઓ પર એઆઈ મોડલ્સના દુરુપયોગનો ટ્રમ્પ સરકારે આક્ષેપ કર્યો છે. એઆઈ ટેકનોલોજીમાં અમેરિકા ચીન વચ્ચેનું અંતર ઘટ્યું છે. 7 સાંસદોની વિદાય આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં સૌથી મોટો ફટકો કહી શકાય. ભ્રષ્ટાચારના આંદોલનમાંથી 14 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો. બંગાળમાં તમે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો. ચૂંટણી પંચને હાઈકોર્ટની ફટકાર. લોકોના અધિકારો પર કાપ ન મૂકી શકો તેવું કલકત્તા હાઈકોર્ટે કહ્યું છે. મેટામાં મોટી છટણી થઈ. એઆઈ 8,000 કર્મચારીની નોકરી ખાઈ જશે. અમેરિકન ટેકનોલોજી કંપનીઓમાં એઆઈના કારણે નોકરી જવાના ટ્રેન્ડમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 346 બેઠકો પર 940 ઉમેદવારો મેદાનમાં છે. વિદ્યાર્થીઓએ સામાજિક સમસ્યાઓ, જૂની યાદો અને વિચારોને કલાકૃતિઓ થકી વાચા આપી. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં 2 દિવસનું એન્યુઅલ ડિસ્પ્લે, કે જેમાં અદ્ભુત તસવીરો જોવા મળી રહી છે. રણોલી જીઆઈડીસીમાં ગટરમાં ખાબકેલી ગાયને કાઢવા જેસીબીની મદદ લેવી પડી. યાકુતપુરાના આબિદ બાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી હુમલો કરનાર પિતા પુત્રોને ઉશ્કેરણી પણ કરી હતી. પોલીસે ગુનો દાખલ કર્યો છે. સિકલીગર ગેંગના સાગરીત રાજેન્દ્રસિંહની જામીન રદ કરાઈ છે. બંધ મકાનમાંથી 5.5 તોલા દાગીનાની ચોરી થઈ. તરસાલી સરદનગરનો આ બનાવ છે. ગોરવા બાદ ન્યૂ વીઆઈપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. ઢોર પકડવાની કામગીરી દરમિયાન તંગદિલી સર્જાઈ. રેલવેના ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. છાણીમાં પાર્ક કરેલા 3 ટેમ્પામાંથી બેટરી ચોરી કરતા 2 ચોર ઝડપાયા છે. સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજારનારા કલયુગી પિતાને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. શાંતિની વાટાઘાટો પર હવે ઈરાન હા કહી રહ્યું છે અને પાકિસ્તાન જવા સંમત થયું છે. સુલેહના સંકેત નજરે પડી રહ્યા છે. અમેરિકી રક્ષામંત્રીએ કહ્યું કે ઈરાન પાસે સારી ડીલ કરવાની આ ઉત્તમ તક છે. યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પીએમને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયું. સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા છે. નાના યુપીઆઈ પેમેન્ટ્સથી બજેટ બગડ્યું. જરૂર કરતાં ખર્ચ વધી ગયા છે. બોર્ડર સુધી સવાલ કે જીતશે કોણ. બધી જ પાર્ટીઓ પોતપોતાની રીતે વોટિંગનું અનુમાન લગાવી રહી છે. પશ્ચિમ બંગાળમાં 4 મે પરિણામો આવશે અને ત્યારે જ ખબર પડશે કે કોણ ક્યાં સત્તા ધરાવશે. 10 ચૂંટણીમાં 2 વાર સત્તા બદલાઈ છે. બંગાળમાં આ વખતે રેકોર્ડ બ્રેક વોટિંગ થયું છે. આ વખતે ફાયદો મોદીને થશે કે દીદીને થશે તે એક મોટો સવાલ છે. 10 રાજ્યના 36 શહેરોમાં પારો 43 ડિગ્રી પાર થઈ ગયો છે અને 4 દિવસ રાહતની શક્યતા નથી. દેશનો 3/4 હિસ્સો હીટવેવની ચપેટમાં આવશે. લોકોએ બપોરના સમયે જ્યારે આગ ગોળા વરસાવથી ગરમી પડી રહી હોય, એટલો બહાર તડકો હોય ત્યારે બહાર ન નીકળવું તેવી ખાસ સૂચના આપવામાં આવી રહી છે. વડોદરાની વાત કરીએ તો પારો 41.6 ડિગ્રી પહોંચી ગયો, એટલે આખરી ગરમી વડોદરાવાસીઓએ અનુભવી છે અને આજે તાપમાન 42 ડિગ્રી રહેવાનું છે. આરટીઓના કર્મચારીઓ કાલે ચૂંટણીની ફરજમાં રહેશે. કચેરી સોમવારે બંધ રહેશે. ચૂંટણીમાં અર્ધલશ્કરી દળની એક કંપની 3700 જવાનો તૈનાત રહેશે. સેન્ટ્રલ યુનિવર્સિટીના તબીબ સહિતનો સ્ટાફ ફરજ મોકૂફ. એસએસજી તબીબને ડેપ્યુટેશન પર મુકાયા છે. ફતેગંજમાં ભાજપના ઉમેદવારોની રેલીમાં તલવારોનું ખુલ્લેઆમ પ્રદર્શન થયું. આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ખેડૂત મરી ગયો અને ભ્રષ્ટાચાર જીવી ગયો, આ હેડલાઇન છે. ગાંધીનગરની વાત કરીએ. વિદ્યાસાગર એજ્યુકેશન સ્કૂલના ટ્રસ્ટીઓ શિક્ષણ વિભાગના અધિકારીઓની મિલીભગત. અપરાધી માટે અવસર. ચૂંટણીમાં એજન્ટ પદે નિમણૂક કરી શકશે. ગુનો નોંધાયેલી વ્યક્તિ એજન્ટ ન બની શકે એ નિયમ પંચે રદ કર્યો છે. યુરોપિયન દેશો નાટો જેવું પોતાનું સંગઠન બનાવશે. ઈરાનમાં મદદ ન કરનારા સહયોગીઓને અમેરિકા સજા આપશે. 2038 એશિયન ગેમ્સ માટે ભારતનો દાવો. અમદાવાદ આગળ છે. ભાજપના મંત્રીને ટ્રાફિક જામ મુદ્દે ઠપકો આપનાર મહિલા સામે ફરિયાદ થઈ. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મોદીએ હુગલી નદીમાં નૌકાવિહાર કર્યો. જાતે કેટલીક તસવીરો ખેંચી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. હોડીવાળાઓ સાથે વાતચીત પણ કરી. હવે પ્રચાર બંધ થઈ ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 26,196 ઉમેદવાર વચ્ચે આ જંગ જામશે. 26 તારીખે મતદાન અને 28 તેનું પરિણામ આવશે. ભાજપ બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિમાં છે. હવે આવતીકાલે જે મતદાન થવાનું છે તેના પર સૌની નજર છે. લેબનન અને ઇઝરાયલ યુદ્ધ વિરામ 1 સપ્તાહ લંબાવવા માટે સહેમત થયું છે.
આતંકી મસૂદના સ્વાસ્થ્ય પર સસ્પેન્સ। ઓપરેશન સિંદૂર બાદ અઝહર માનસિક રીતે ભાંગી પડ્યો। મસૂદ માનસિક રીતે ભાંગી પડ્યો હોવાના અને ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હોવાના અહેવાલ। મસૂદ સાથે મુલાકાત થઈ રહી નથી, જેના કારણે દેશના કેડર્સમાં અસંતોષની લાગણી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 10 રૂપિયાની નોટની કિંમત 1.11 લાખ રૂપિયા। મણિપુરમાં ગોળીબારના 2 અલગ અલગ બનાવ, જેમાં 3ના મોત નીપજ્યા છે। ઓવલ ઓફિસમાં ટ્રમ્પની હાજરીમાં નાનકડા બાળકની તોફાની અદાઓ જોવા મળી। અમેરિકાના ઓક્લાહોમામાં ભીષણ વંટોળિયું આવ્યું, જેનાથી વ્યાપક નુકસાન થયું છે। અમેરિકી સૈનિકનો ગુપ્ત મિશન પર સટ્ટો। વેનેઝુએલાના પ્રમુખની ધરપકડની વિગતો વાપરી 3.30 કરોડ જીત્યા। રાજસ્થાનમાં વરરાજાએ 100 ફૂટ લાંબુ ચલણી નોટનો હાર પહેર્યો હતો। પવનખેડાની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ચીનમાં લશ્કર સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના રહસ્યમય મૃત્યુઓ। છેલ્લા કેટલાક સમયમાં 9 જેટલા આવા વૈજ્ઞાનિકોના મોત થયા છે। અમેરિકાના 11 વૈજ્ઞાનિકોના મોત કે લાપતા થવાની ઘટનાઓના અહેવાલ પછી હવે ચીનમાંથી પણ આ અહેવાલ સામે આવ્યો છે। પગાર નહીં તો કામ નહીં, 1 મેથી રાજ્યભરમાં તમામ કામગીરી ઠપ કરવાની મનરેગા કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે। એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર। ઉદ્યોગપતિ ગૌતમ અદાણી $100 બિલિયન ક્લબમાં સામેલ થયા। 65 ચૂંટણી અધિકારીઓના જ એસઆઈઆર યાદીમાં નામ નથી, ચોંકાવનારું છે। સુપ્રીમ કોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી। પ્રસૂતિ માટે મજબૂર ન કરી શકાય તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું। 73 સાંસદનો રાષ્ટ્રપતિને પત્ર। સીઈસી જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રક્રિયાની માંગ કરાઈ છે। પશ્ચિમ એશિયાનો તણાવ અર્થતંત્ર માટે પડકારજનક છે તેવું રિઝર્વ બેંકનું કહેવું છે। આરબીઆઈની કાર્યવાહી। પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડનું લાયસન્સ રદ કર્યું છે। જે લોકોના પૈસા બેંકમાં જમા છે તેઓને ચિંતા કરવાની જરૂર નથી। લાયસન્સ રદ થયા બાદ હવે આરબીઆઈ હાઈકોર્ટમાં અરજી કરશે। વડોદરા રેલવે વિભાગે 1 વર્ષમાં 697 કરોડની આવક મેળવી છે। ગયા વર્ષની સરખામણીમાં 8.34% આવકમાં વધારો થયો અને મુસાફરોની પણ સંખ્યા વધી છે। વાસના ભાયલીના 4.5 કિલોમીટરના રોડ પર સફાઈ કરવામાં આવી। વન ડે વન રોડ અભિયાન વડોદરામાં ચાલી રહ્યું છે। તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર સફાઈ ઝુંબેશ ચાલી રહી છે। ચૂંટણીના દિવસે વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડના 1100 બૂથમાં પોલીસ તૈનાત રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ પણ સવારથી જ આ તમામ બૂથો પર તૈનાત રહેવાની છે। વડોદરા રેલવે સ્ટેશન પર નવા પ્લેટફોર્મ નંબર 7 માટે 14.56 કરોડનું ટેન્ડર જાહેર કરાયું છે। કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ, દિયર અને સગાભાઈ સામે ફરિયાદ થઈ છે। યાકુતપુરમાં 20 દિવસ અગાઉ વેપારી પર હુમલાના બનાવમાં આ ફરિયાદ થઈ। વડોદરા રેલવે સ્ટેશન પાસે નશાકારક ચા પીવડાવી 53,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। રાજ્યમાં મતદાનની પૂર્વ સંધ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે એજન્ટ નિમણૂકના નિયમોમાં ફેરફાર કર્યા છે। હવે ગુનાહિત ઇતિહાસવાળી વ્યક્તિ એજન્ટ બની શકશે। ચૂંટણી પંચ અગાઉની જોગવાઈ રદ કરીને નવું ફરમાન જાહેર કર્યું। રાજ્ય ચૂંટણી પંચના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર। ચૂંટણી તંત્ર દ્વારા વોટર સ્લીપ ન વહેંચાતા મતદારો અઢવમાં મુકાયા છે। વિધાનસભા અને લોકસભા વખતે તંત્ર દ્વારા વોટર સ્લીપ વહેંચવામાં આવી હતી। હવે જે બૂથ બદલાયા હશે તેવા મતદારો અટવાઈ જશે। ફેરણીમાં ઉમેદવારોને આવકાર મળતો હવે જાકારો મળી રહ્યો છે। દાયકાઓ પૂર્વે મત આપો મત કરોનો ટ્રેન્ડ હતો, પરંતુ હવે એવું કંઈ ઓછું દેખાય છે। કાર્યકરોમાં ચર્ચા। ધારાસભ્યોએ તેમના માણસો ગોઠવ્યા છે તો તેઓ મહેનત કરે છે। મેટા 20મી મેથી 8,000 કર્મચારીઓની છટણી કરવાનું છે। કંપનીએ કહ્યું કે એઆઈનો ઉપયોગ વધતા અને એઆઈમાં રોકાણ વધતા વધારાના કર્મચારીઓને છૂટા કરવા એ જ સારામાં સારો વિકલ્પ છે। બંગાળમાં પહેલા તબક્કામાં 92% મતદાનથી સીજેઆઈ સૂર્યકાંત ખુશ થયા। શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થવા માટે સીઆરપીએફની પ્રશંસા કરી। કોર્ટે પતિને 50 લાખ રૂપિયાની એલિમની આપવાનો આદેશ આપ્યો છે। જેવી છૂટાછેડાની કાર્યવાહી શરૂ થાય છે, બધા બેરોજગાર થઈ જાય છે। કમર્શિયલ એલપીજી પુરવઠો 70% પુનઃસ્થાપિત છે। કેન્દ્રનું આ કહેવું છે। ગુરુવારે 81,005 કિલોના સિલિન્ડર વેચાયા છે। પાદરાના વેપારી યુવકને માર મારી રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી। રશિયામાં વિઝા અપાવવાના બહાને ચાની લારી ચલાવતા યુવાન સાથે 1.5 લાખ રૂપિયાની ઠગાઈ કરી લેવામાં આવી છે। બિઝનેસ પર વાત કરીએ તો 999 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સે 77,000નું, નિફ્ટીએ 24,000નું સ્તર ગુમાવી દીધું છે। નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સપ્તાહના 5 જ સેશનમાં 3,278 આંક એટલે કે 10.31% તૂટ્યો છે। આરબીઆઈ તાત્કાલિક અસરથી પેટીએમ પેમેન્ટ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરી દીધું છે। બેંક ડિપોઝિટરના હિત વિરુદ્ધ જાય એવી રીતે કારોબાર કર્યો હોવાથી બેન્કિંગ બિઝનેસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે। યુએસ ડોલર સામે રૂપિયો વધુ 13 પૈસા ઘટી 94.23ની સપાટીએ બંધ થયો છે।
પ્રોહિબિશનના કેસમાં દારૂ બિયરનો જથ્થો હવે નવા ભાવ મુજબ જમા લેવાશે. ગૃહ વિભાગે આદેશ કર્યો છે. ગૃહ વિભાગના લો એન્ડ ઓર્ડરના જોઈન્ટ સેક્રેટરીની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ આ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ચૂંટણી, મતદાન કે ગણતરી એજન્ટનું કામ ગુંડા કે ટપોરી કરી શકશે. ભારતીય ઓલિમ્પિક સંઘે 2038ની એશિયન ગેમ્સ માટેનો પ્રસ્તાવ મૂક્યો છે.